હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં હશો. મેં બી એકદમ મસ્ત છું, સ્વસ્થ છું. તો આજના વ્લોગની શરૂઆત પૃથ્વીરાજ જોડે થાય છે. ભાઈ શું કહેવા માંગે છે? બસ આ તો ગાઈસ બધા એટલા સુમસામ થઈ ગયા છે ને કે જાણે કોઈ ભૂત જોઈ લીધું હોય. કોઈ કઈ બોલતું જ નહીં કે કઈ મેં કેમેરામાં કેદ કરું. એ જોયું ભાઈ તમે? એમ જ છે. કઈ કોસંબામાં એક એવી જગ્યા હોવી જોઈએ હતી કે અહીંયા બધું બહુ જ પબ્લિક આવતે કે આખું કોસંબાનું પબ્લિક અહીંયા આવતું હતું પણ જેમની આગ લાગી ને તનનું કોઈ દેખાતું હોય નહીં. અહીંયા આવતું હતું ને આવતું જ હશે. મેં આગ લાગી પછી 2 દિવસ પછી અહીંયા આવ્યો છું એટલે મને એટલું બધું ખ્યાલ નહીં. ના કાલે બી નહીં હતો. કાલે બી નતું પબ્લિક? ના આવેલા કાલે તમે? હા કાલે આવેલા? એમ જ બહાર જોઈને ચાલ્યા જેલા. એવું બનાવશે મને એવું લાગે છે. લેક ગાર્ડન ને પાછું કઈ બનાવશે નવા જૂની આ લોકો. લેક ગાર્ડન નું કમબેક થયો હવે. સાચી વાત હે. આપણું તો થઈ ગયું. લેક ગાર્ડન નું બી હાથે કમબેક થશે. ભાઈ મેં પબ્લિક ને એવું જ કહેવા માંગુ છું કે જોઈએ તો તમે છે ને કસબ પડી જજો પણ પ્યારમાં ના પડતા. કેમ કે છે ને ટાઈમ જ વેસ્ટ કરે. એની કરતા તમે તમારા કામ પર ફોકસ કરો. હું કેવું ભાઈ? હા, અને અત્યારથી પહેલા કરણભાઈ ને કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન. એના માટે લખીને પાર્ટી પાર્ટી આપીએ. ભાઈ 12માં પાસ થઈ ગયો એટલે. મારા મમ્મી અને પપ્પાએ મને એક વાત કીધેલી કે જીવનમાં છે ને કોઈનું ખોટું કરવાનું નહીં ને કોઈનું ખોટું સહેવાનું નહીં. તો એ વાત પર મેં અમલ કરીને આગળ ચાલું છું. ભલે કેટલાય અમુક વાર મારી જોડે બી આવું થાય કે મારા ઓછા વ્યૂઝ આવે તો મને એવું થાય કે વિડીયો બનાવવાનું છોડું બધું ફાલતું છે. પણ કોઈ બી વસ્તુ હોય આપણે મહેનત તેમાં કરવી જ પડે. મહેનત કરો તો બધું જ પોસિબલ છે. મહેનત વગર તો કંઈ પોસિબલ છે જ નહીં. એટલે મેં મહેનત કરું છું. હવે ભગવાન જાણે